યુદ્ધને લઈને ખાડી દેશોમાં માછલીની નિકાસ ઘટી ગઈ છે, ત્યારે હાલ પોરબંદરના બંદર પર રહેલ 50% બોટો સિઝન પૂર્ણ થવાના 2 માસ પહેલાથી જ બંધ કરી દેવામાં આવી છે, જેથી હજારો માછીમારો બેરોજગાર બન્યા છે। અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે। આ યુદ્ધને લઈ અને અનેક દેશોમાં અસર જોવા મળી રહી છે। ખાસ કરીને યુદ્ધને લઈને ઈરાન દ્વારા માલવાહક જહાજોના સમુદ્રી માર્ગ બંધ કરી દેવામાં આવ્યા છે, જેથી વિશ્વના અનેક દેશોમાં ક્રૂડ સહિતની સામાનની નિકાલ અટકી છે। ત્યારે ભારતમાં પણ ક્રૂડ સહિતની વસ્તુઓની નિકાસમાં ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે અને તેમાં ખર્ચ અને સમયમાં પણ વધારો થઈ રહ્યો છે, જેથી હાલ મોટા ભાગના નિકાસ અટક્યો છે। ત્યારે ખાડી તેમજ યુરોપના દેશોમાં નિકાસ અટકી જતા હાલ માછીમારી વ્યવસાયમાં પણ ભારે ફટકો પડ્યો છે। એક તરફ માછીમારો દ્વારા મોકલવામાં આવેલ સી ફૂડના કન્ટેનરો અટક્યા છે, તેમજ તેમનું પેમેન્ટ પણ અટક્યું છે, તો બીજી તરફ સ્થાનિક લેવલે માછલીઓના પૂરતા ભાવ ન મળતા તેમજ માછીમારોને ફિશિંગનો ખર્ચ વધુ થતો હોવાથી પોરબંદર બંદર પર રહેલ નાની મોટી કુલ 5500 બોટોમાંથી 50% બોટો યુદ્ધની સ્થિતિને લઈ અને સિઝન પૂરી થવાના 2 માસ પહેલા જ બંધ કરી દેવામાં આવી છે। અત્યારે અમે પોરબંદર અંદર 4000 ને 5000 ને 200 નાની બોટો છે, એ લગભગ રોકાઈ ગઈ છે, કારણ કે જે યુદ્ધનો માહોલ ઉભો થયો, એક તો મંદી જે માત્રાનો ભાવ મળતો હતી પછી મળતી નથી, પોલ્યુશનના કારણે જવું પડે છે, બીજા નંબરમાં યુદ્ધ જેવો માહોલ થઈ ગયો એટલે લોકોને પણ એ બધું થતાં ડર લાગે છે। યુદ્ધના કારણે ડીઝલના ભાવમાં ને શોર્ટેજ થઈ જાય છે, ડીઝલનો ભાવ વધ્યો હતો, જોકે અમે માંગણી કરવા છતાં માંગણી કર્યા પછી એનો ભાવ સુધરી ગયો, યથાવત આપ્યો છે, પણ માછીમારને હમણાં 2015/5/26 રોજ સિઝન બંધ થઈ જશે। હવે આ બંધ થાય છે તો અત્યારે છે તો 20% જેટલી ખોટું ચાલુ છે, એ લોકો પણ આવતી સિઝનમાં શું કરવું, કારણ કે મેન્ટેનન્સ કરવા માટે કરીને ચોમાસા વાળે ત્રણ મહિના બંધ હોય ને મેન્ટેનન્સ કરવા માટે કોઈ પૈસા ન હોય। આ મંદીના માહોલે સરકારે ખરેખર એવી યોજના બનાવી છે અને જે લોકોને મેન્ટેનન્સ કરવાનું છે એ લોકોએ સરકારે સહાય કરી અને મેન્ટેનન્સ થાય અને આવતી સિઝન અને માછીમારનું ભવિષ્ય સુધરે અને ભારતની જે વિદેશ કરન્સી જે આવે છે એ મળે, એક્સપોર્ટનો ગ્રોથ વધે, કારણ કે એક્સપોર્ટ થતો નથી, એક્સપોર્ટ બંધ થઈ ગયો યુદ્ધના કારણે, એટલે મચ્છીનો ભાવ પણ થતો નથી, એક્સપોર્ટ માટે માલ કર્યા છે, તો તાત્કાલિક ધોરણે આના માટે નિર્ણય લેવો જોઈએ અને એક્સપોર્ટર માટે પણ કોઈ નીતિ ઘડવી જોઈએ। અદાણીના અંબાણી માટે કંઈ નીતિ ઘડાતી હોય તો એક્સપોર્ટરો માટે પણ ક્યાંક બેઠક કરી અને એને સારા ભાવ મળે અને સારો નિકાસ થાય એવી યોજના કરવી જોઈએ। પોરબંદરના બંદર પર રહેલ 2000 મોટી બોટો અને 1500 નાની બોટો 2 માસ પહેલા જ બંધ થતા તેમાં કામ કરતા 20000 જેટલા માછીમારો બેરોજગાર બન્યા છે, જેથી પોરબંદરના અર્થવ્યવસ્થાને સીધી અને આડકતરી રીતે કરોડો રૂપિયાનું નુકસાન વેઠવું પડશે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।